सेरा प्रेजेंट प्रॉपर्टी बाजार। नमस्कार, स्वागत है आपનું CNBC બજારમાં। હું છું મનીષ દેસાઈ અને આપ જોઈ રહ્યા છો અમારો પ્રોપર્ટીનો ખાસ શો પ્રોપર્ટી બજાર। આ એક એવો શો છે જેમાં અમે દર અઠવાડિયે આપને ગુજરાતના અલગ અલગ શહેરમાં લઈને જઈએ છીએ અને ત્યાં ડેવલપર્સ દ્વારા વિકસાવવામાં આવી રહેલી દરેક પ્રોપર્ટીથી અવગત કરાવીએ છીએ કે જેથી આપ આપના સપનાનું ઘર આરામથી ખરીદી શકો। આ અઠવાડિયે આપણે વાત કરીશું અમદાવાદના થલતેજ સિલજ રોડ ઉપર આવેલા RK કન્સ્ટ્રક્શનના ઈશાન બંગલોઝની। આ બંગલોઝનું સેમ્પલ હાઉસ જોઈએ, RK ગ્રુપ વિશે જાણીએ એ પહેલા જોઈ લઈએ અમદાવાદનો થલતેજ સિલજ વિસ્તાર કેવી રીતે વિકસ્યો છે। થલતેજ સિલજ વિસ્તાર એ અમદાવાદની નવી 2011માં લાગુ થયેલી ટીપી બાદ ડેવલપ થયેલો વિસ્તાર છે। આ વિસ્તારનો સમાવેશ R2 અને R3 ઝોનમાં થાય છે। આથી આ વિસ્તારમાં મોટાભાગની સ્કીમો બંગલો અને લો રાઇઝની છે। આ વિસ્તારમાં અમદાવાદના ઘણા નામી બિલ્ડરોની વિવિધ સ્કીમો થઈ છે। અહીંના રોડ અને રસ્તા ખૂબ જ પહોળા છે અને અહીં તમામ સુવિધાઓ ખૂબ જ સારી છે। કનેક્ટિવિટીની વાત કરીએ તો 2 થી 2.5 કિલોમીટરના અંતરે SG હાઈવે આવે છે અને લગભગ 1 કિલોમીટરના અંતરે 200 ફીટ રિંગ રોડ આવી જાય છે। SG હાઈવેના દરેક લાભ આ વિસ્તારને મળે છે। આ વિસ્તારની નજીક જ વિવિધ નામી સ્કૂલ અને હોસ્પિટલ પણ આવેલી છે। આમ દરેક રીતે થલતેજ સિલજ વિસ્તાર એ ખૂબ જ સારો વિસ્તાર છે। તો આપણે જો અમદાવાદનો થલતેજ સિલજ રોડ જે છે એ કેટલી તેજીથી વિકાસ પામી રહ્યો છે। આ રોડ પર ઘણી બધી બંગલોઝની સ્કીમ્સ આવેલી છે, પરંતુ આજે આપણે જેની વાત કરવા જઈ રહ્યા છે એ છે RK કન્સ્ટ્રક્શનની ઈશાન બંગલોઝની સ્કીમ। 4 BHKની આ સ્કીમ આપણે એનું સેમ્પલ હાઉસ અંદરથી જોઈએ એ પહેલા જાણી લઈએ RK કન્સ્ટ્રક્શન વિશે। RK કન્સ્ટ્રક્શન એ અમદાવાદની રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીનું એક જાણીતું ગ્રુપ છે। આ ગ્રુપ દ્વારા અમદાવાદમાં ઘણા પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂરા થઈ ચૂક્યા છે, જેમાં અમુક પ્રોજેક્ટ અલ્ટ્રા લક્ઝુરિયસ છે તો અમુક અફોર્ડેબલ। RK કન્સ્ટ્રક્શન ગ્રાહકોની જરૂરિયાતને આધારિત સારી ગુણવત્તાવાળા બાંધકામ તેમના ગ્રાહકોને પૂરા પાડે છે। અત્યાર સુધીમાં આ ગ્રુપ દ્વારા 1 મિલિયન સ્ક્વેર ફીટ વિસ્તારમાં રેસિડેન્શિયલ અને કમર્શિયલ ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે। હાલમાં આ ગ્રુપનો થલતેજ સિલજ વિસ્તારમાં ઈશાન બંગલોના નામથી 4 BHK બંગલોનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે। તો ચાલો આજે આપણે મુલાકાત લઈએ ઈશાન બંગલોની। ઈશાન બંગલોઝ 4 BHKની સ્કીમ છે। આની અંદર આપને પ્લોટ સાઇઝ 270 સ્ક્વેર યાર્ડથી લઈને 490 સ્ક્વેર યાર્ડ સુધીના મળે છે। જો કે કન્સ્ટ્રક્શન જે છે એમાં બહુ ફેરફાર નથી। 4 BHK તો આપને દરેક જગ્યાએ મળે છે, પરંતુ પ્લોટ સાઇઝ મુજબના રૂમની સાઇઝ, ડ્રોઈંગ રૂમ અને લિવિંગ રૂમની સાઇઝમાં ફેરફાર આપને જરૂર જોવા મળે છે। આપણે હવે સેમ્પલ હાઉસ અંદરથી જોઈશું। અત્યારે જે આપણે સેમ્પલ હાઉસ જોવા જઈ રહ્યા છે 270 સ્ક્વેર યાર્ડમાં બનેલું અને 555 સ્ક્વેર યાર્ડના કન્સ્ટ્રક્શનવાળું સેમ્પલ હાઉસ આપણે જોવા જઈ રહ્યા છે। પ્રવેશ કરતાની સાથે જ આપને અહીંયા મળે છે 2 ગાડીઓ માટેનું પાર્કિંગ। એની સાથે સાથે 9.5 બાય 4.5 ફીટનો એન્ટ્રન્સ પણ આપને અહીંયા જ મળે છે। ઈશાન બંગલોઝનો 270 સ્ક્વેર યાર્ડનો જે પ્લોટ છે એમાં જે સેમ્પલ હાઉસ આવેલું છે એમાં પ્રવેશ કરો એની સાથે આપને એક નાનકડો વેસ્ટિબ્યુલ એરિયા મળે છે 4.5 ફીટ બાય 3.5 ફીટનો। એ સિવાય લિવિંગ અને ડાઇનિંગના એરિયાની જો વાત કરીએ તો કમ્બાઇન એરિયા જે અહીંયા આપવામાં આવ્યો છે, જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો 26 ફીટ બાય 26 ફીટનો આખો વિશાળ એરિયા આપવામાં આવ્યો છે। એને તમે તમારી રીતે સજાવી શકો છો। અગર આપ ઈચ્છો તો અડધો ભાગ ડાઇનિંગનો અને અડધો ભાગ લિવિંગનો કરી શકો છો, પરંતુ જે પ્રમાણે આઈડિયલી અહીંયા બતાવવામાં આવ્યો છે 15 ફીટ બાય 11 ફીટનો એરિયા આપને મળે છે, જેનો ઉપયોગ આપ લિવિંગ રૂમ તરીકે કરી શકો। જો ફ્લોરિંગની વાત કરીએ તો ઇટાલિયન માર્બલનું ફ્લોરિંગ અહીંયા લગાવીને આપવામાં આવે છે, ચાહે લિવિંગ એરિયા હોય, ડાઇનિંગ એરિયા હોય કે કિચનનો એરિયા હોય। અહીંયા આપ સરસ મજાના 8 થી 10 વ્યક્તિ માટેના સોફા સજાવી શકો એટલી જગ્યા આપને મળે છે। અને સાથે સાથે એક મજાની વસ્તુ એ છે કે જે ડાઇનિંગનો એરિયા છે, ડાઇનિંગ એરિયાને અડીને જ છે સ્વિમિંગ પૂલ। એટલે આપ સાંજ પડે
અથવા તો સવારમાં લંચ અથવા ડિનરની સાથે સાથે પુલ સાઇડની મજા લઈ શકો અને સરસ મજાનો આપ ભોજનનો આનંદ પણ લઈ શકો. હવે આપણે જોઈએ કિચનનો એરિયા. કિચનનો જે એરિયા છે એની અગર સાઇઝની વાત કરીએ તો 14 ફીટ બાય 11 ફીટનો એરિયા આપવામાં આવે છે કિચનની અંદર. એટલે કિચનમાં પૂરતી જગ્યા છે. આપ જે પ્રમાણે અહીંયા જોઈ રહ્યા છો વિશાળ કિચન આપને મળી રહ્યું છે. અહીંયા જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણેનું સિમ્પલ કિચન આપને બિલ્ડર તરફથી આપવામાં આવશે. આ પ્રમાણેનું ગ્રેનાઇટનું પ્લેટફોર્મ બનાવીને આપવામાં આવશે અને જગુઆરના આ જે સિંક છે જે પ્રમાણે અહીંયા લગાવેલો જોઈ રહ્યા છો એ જ પ્રમાણેનો લગાવીને બિલ્ડર તરફથી આપવામાં આવે છે. સાથે સાથે આપને એ પણ સગવડ મળે છે કે અહીંયા સેન્ટ્રલાઇઝ હોટ એન્ડ કોલ્ડ વોટરના પોઈન્ટ આપવામાં આવ્યા છે. એટલે આપે અહીંયા ગીઝર લગાવવાની જરૂર નથી. આપને કિચન માટે જરૂર હોય એ પ્રમાણેનું પાણી આપને અહીંયા આરામથી ઉપલબ્ધ થઈ શકે એમ છે. કિચનને અડીને છે સ્ટોર એરિયા. સ્ટોરની સાઇઝની વાત કરીએ તો 9 ફીટ બાય 4.5 ફીટનો એરિયા છે. એટલે કિચનને અડીને જ ઘણી વિશાળ જગ્યા મળે છે આપને સ્ટોર કરવા માટે, જ્યાં આપ આપનું 12 મહિનાનું અનાજ સ્ટોર કરી શકો છો. આ કિચનને અડીને આ બાજુ છે આપને વોશિંગ યાર્ડ મળે છે, જ્યાં આગળ આપ આપના રોજિંદા વાસણ મૂકી શકો. અને વોશિંગ યાર્ડને અડીને જ છે સર્વન્ટ રૂમ. 6.5 ફીટ બાય 6.5 ફીટની એની સાઇઝ છે. એટલે આપને ત્યાં જે સર્વન્ટ હોય એ સીધો જ કિચન અને વોશિંગ યાર્ડ જેટલો જ કનેક્ટ રહી શકે એટલી અલગ વ્યવસ્થા અહીંયા આપવામાં આવી છે. હવે આપણે જોઈ લઈએ બેડરૂમ. ઈશાન બંગલો 3 ફ્લોરમાં વહેંચવામાં આવ્યા છે. ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર. આપણે જ્યાં ઊભા છીએ એ ગ્રાઉન્ડ ફ્લોરનો એરિયા છે કે જ્યાં આગળ આપણે લિવિંગ, ડાઇનિંગ અને કિચનનો એરિયા જુઓ. એના ઉપર એક બેડરૂમ આપવામાં આવ્યો છે. આ છે એ બેડરૂમ. એની સાઇઝ છે 14 ફીટ બાય 11 ફીટની. એટલે આનો ઉપયોગ આપ પેરેન્ટ્સ રૂમ તરીકે કરી શકો. અહીંયા જે પ્રમાણે જોઈ રહ્યા છો એ પ્રમાણે આપ સરસ મજાનું ટીવી લગાવી શકો. એના પોઈન્ટ આપવામાં આવેલા છે. 2 વ્યક્તિ માટેનું એક વોર્ડરોબ આપ અહીંયા સરસ રીતે સજાવી શકો અથવા બનાવડાવી શકો એટલી સ્પેસ આપને ખુલ્લી મળે છે. જો ફ્લોરિંગની અગર વાત કરીએ તો અહીંયા આગળ વિટ્રીફાઈડ ટાઇલ્સ બિલ્ડર તરફથી લગાવીને આપવામાં આવે છે. ચાહે કોઈ પણ બેડરૂમ હોય, બાથરૂમ હોય કે ઓપન રૂમ હોય, દરેકની અંદર બિલ્ડર તરફથી આપને આ પ્રમાણેના વિટ્રીફાઈડ ટાઇલ્સ લગાવીને આપવામાં આવે છે. બિલ્ડરનો દાવો છે કે આ જે વિટ્રીફાઈડ ટાઇલ્સ લગાવીને આપવામાં આવે છે એ વધારે થિકનેસવાળા અને સ્ક્રેચ પ્રૂફ ટાઇલ્સ જે છે એ અહીંયા વાપરવામાં આવ્યા છે. આ બેડરૂમની સરસ મજાની વાત એ છે કે અહીંયા 9.5 ફીટ બાય 6 ફીટનો એક નાનકડો ગાર્ડન આપને મળે છે. એના માટે આ પ્રમાણેના સ્લાઇડિંગ ડોર અહીંયા આપવામાં આવ્યા છે કે જ્યાંથી આપ ગાર્ડનમાં પ્રવેશ કરી શકો. આ જે ડોર આપવામાં આવ્યા છે એની મજાની વાત એ છે કે ડબલ ગ્લાસીસ છે. એટલે ડબલ કોટેડ ગ્લાસીસ આવે છે કે જેને કારણે બહારનો નોઇઝ છે એને તમે 80% સુધી રિડક્ટ કરી શકો, ઓછો કરી શકો, કંટ્રોલ કરી શકો. આ પ્રમાણેના ગ્લાસ ને આ પ્રમાણેના સ્લાઇડિંગ ડોર જે છે એ આપને ડ્રોઈંગ રૂમની અંદર અને ડાઇનિંગ એરિયાની અંદર પણ લગાવીને આપવામાં આવે છે. અને દરેક બેડરૂમની વિન્ડો પણ આ પ્રમાણેના ગ્લાસની બનાવીને આપવામાં આવે છે. એને જે એટેચ બાથરૂમ આપવામાં આવ્યો છે એની સાઇઝ છે 8 ફીટ બાય 5 ફીટની. એટલે આપને પૂરતી જગ્યા મળી રહે છે એક બાથરૂમ માટેની. એની અંદર જે ફિટિંગ્સ લગાવીને આપવામાં આવ્યા છે એ જગુઆરના ક્યુબિક ફિટિંગ્સ છે અને સેનેટરી વેર પણ જગુઆરના આપવામાં આવ્યા છે. હવે આપણે બાકીના બેડરૂમ જોઈ લઈએ. ફર્સ્ટ ફ્લોર ઉપર 2 બેડરૂમ છે એ પૈકીનો આ એક બેડરૂમ છે. બેડરૂમની સાઇઝ છે 16 ફીટ બાય 11 ફીટની. એટલે વિશાળ કહી શકાય એવો આ બેડરૂમ છે. એનો ઉપયોગ અગર આપ ઈચ્છો તો માસ્ટર બેડરૂમ તરીકે પણ કરી શકો, કારણ કે અહીંયા ટોટલ આપને 4 બેડરૂમ મળે છે. એમાંથી આપણે માસ્ટર બેડરૂમ બાદમાં જોઈશું. પહેલાં આ બેડરૂમની સાઇઝની અગર વાત કરી લઈએ તો 16 ફીટ બાય 11 ફીટ છે. એટલે એ પણ લગભગ માસ્ટર બેડરૂમની સાઇઝ છે. અહીંયા આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે ડબલ વોર્ડરોબ આપ સરસ રીતે લગાવી શકો એટલી જગ્યા છે અને ફૂલ સાઇઝની બારીઓ અહીંયા આપવામાં આવી છે. અને બાથરૂમની વાત કરીએ તો બાથરૂમની સાઇઝ છે 11 ફીટ બાય 10 ફીટની. એટલે ખૂબ જ વિશાળ કહી શકાય એવો બાથરૂમ આપને અહીંયા મળે છે. અહીંયા જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો ગ્લાસ પાર્ટીશન આખું બિલ્ડર તરફથી જ આપને કરીને આપવામાં આવે છે. અને જે પ્રમાણેના ફિટિંગ્સ અહીંયા આપ જોઈ રહ્યા છો એ જ પ્રમાણેના ફિટિંગ્સ આપને એક્ચ્યુઅલ બંગલોઝમાં પણ મળશે. આ જગુઆરના ક્યુબિકલ ફિટિંગ્સ અહીંયા લગાવીને આપવામાં આવે છે અને સેનેટરી વેર પણ
જગુઆરના જ લગાવીને આપવામાં આવ્યા છે. હવે જો આપણે અહીંયા એના ફિટિંગ સિવાય વાત કરીએ તો આપને એટલી જગ્યા પૂરતી મળી રહે છે કે આપ અહીંયા સરસ મજાનો એક વોર્ડરોબ બનાવી શકો અને આ પ્રમાણેનો ફૂલ સાઇઝ ગ્લાસ આપને બિલ્ડર તરફથી આપવામાં આવે છે. આ બાથરૂમ આટલી વિશાળ રાખવા પાછળનું કારણ પણ એ જ છે કે અહીંયા આપ ડ્રેસિંગ કમ બાથરૂમનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે જોઈએ માસ્ટર બેડરૂમ. આજે માસ્ટર બેડરૂમની સાઇઝ છે 16.5 ફીટ બાય 14 ફીટની. જે પ્રમાણે અહીંયા આપ જોઈ રહ્યા છો વિશાળ જગ્યા છે. આપ એક ડબલ બેડ તો લગાવી જ શકો, એ સિવાય 2 વ્યક્તિ માટેનો એક વોર્ડરોબ પણ સરસ રીતે આપ સજાવી શકો એટલી જગ્યા મળે છે. અને એ સિવાય આપ એક LED TV લગાવી શકો એ માટેના પોઈન્ટ પણ અહીંયા આપવામાં આવ્યા છે. જે ફ્લોરિંગની અગર વાત કરીએ તો અહીંયા આપ જોઈ રહ્યા છો એ પ્રમાણેના સ્ક્રેચ પ્રૂફ વિટ્રીફાઈડ ટાઇલ્સ આપને બિલ્ડર તરફથી આપવામાં આવે છે. આ પ્રકારના ટાઇલ્સ દરેક બેડરૂમની અંદર આપને બિલ્ડર તરફથી આપવામાં આવે છે. બાથરૂમની સાઇઝની વાત કરીએ તો આ બાથરૂમની સાઇઝ પણ લગભગ પેલા બાથરૂમ જેટલી જ છે, એટલે 11 ફીટ બાય 10 ફીટની બાથરૂમ અહીંયા પણ આપને મળે છે. અને એનો ઉપયોગ પણ આપ ચાહો તો ડ્રેસિંગ કમ બાથરૂમ માટે કરી શકો છો. અંદર પણ એક વોર્ડરોબ લગાવી શકો અને ફૂલ સાઇઝનું ડ્રેસિંગ ટેબલ લાગી શકે એટલી વ્યવસ્થા અંદર છે. આ માસ્ટર બેડરૂમને અડીને છે એ સરસ મજાની આપને બાલ્કની મળે છે. આ બાલ્કનીનો ઉપયોગ બે રીતે કરી શકો છો. અગર આપ ઈચ્છો તો નાનકડું લેન્ડસ્કેપિંગ ત્યાં કરાવડાવી શકો છો. એ સિવાય બિલ્ડર તરફથી તો આપને ફ્લોરિંગ કરીને આપવામાં આવે જ છે. આની સાઇઝની અગર વાત કરીએ તો 20 ફીટ બાય 13 ફીટની સાઇઝ મળે છે, એટલે વિશાળ બાલ્કની આપને આ બેડરૂમને એટેચ મળે છે. હવે આપણે સેકન્ડ ફ્લોર પર જઈશું. સેકન્ડ ફ્લોર ઉપર આપને એક બેડરૂમ બાકી છે અને બેડરૂમ સિવાય એક સરસ મજાની ઓપન સ્પેસ આપવામાં આવી છે. સેકન્ડ ફ્લોર પર જે પ્રવેશ કરો એની સાથે જ આપને મળે છે એક ઓપન સ્પેસ, એક ખુલ્લો રૂમ મળે છે જેની સાઇઝ છે 21 ફીટ બાય 21 ફીટની. અગર આપ ઈચ્છો તો આ રૂમનો ઉપયોગ મિની થિયેટર તરીકે કરી શકો છો, અથવા તો આપના બાળકોના હાયર એજ્યુકેશન માટે સરસ મજાનો સ્ટડી રૂમ કમ્પ્યુટર વગેરે લગાવીને બનાવડાવી શકો છો. જો આપ ઈચ્છો તો જે ચોથો બેડરૂમ છે એનો ઉપયોગ બાળકોના બેડરૂમ તરીકે કરી શકો, ચિલ્ડ્રન્સ રૂમ તરીકે. જો આપના બાળકો બાજુમાં જ રહીને ભણવા માંગતા હોય તો અહીંયા એ લોકો આ રૂમનો ઉપયોગ બેડરૂમ તરીકે કરી શકે, કારણ કે 14 ફીટ બાય 11 ફીટની આની સાઇઝ છે, એટલે વિશાળ કહી શકાય એ પ્રમાણેની સાઇઝ આપને મળે છે. અહીંયા જે પ્રમાણે જોઈ શકો છો એક 2 વ્યક્તિ માટેનો વોર્ડરોબ આપ અહીંયા લગાવી શકો એટલી પૂરતી જગ્યા છે ને એક ડબલ બેડ તો આરામથી લાગી જ શકે છે. જેને એટેચ ટોયલેટ બાથરૂમ આપવામાં આવ્યું છે એની સાઇઝની અગર વાત કરીએ તો 5 ફીટ બાય 8.5 ફીટની સાઇઝ છે, એટલે બાથરૂમની સાઇઝ પણ પૂરતી છે. અહીંયા પણ જગુઆરના ફિટિંગ અને સેનેટરી વેર લગાવીને આપવામાં આવે છે. તો 270 સ્ક્વેર યાર્ડનું જે આપણે સેમ્પલ હાઉસ જોયું એમાં સેકન્ડ ફ્લોર પર આવ્યા પછી આપને મિની થિયેટર અથવા તો સ્ટડી રૂમની સુવિધા મળે છે, બાળક માટેનો બેડરૂમ મળે છે, એની સાથે સાથે મળે છે 21 ફીટ બાય 10 ફીટની ઓપન બાલ્કની. આ બાલ્કનીની મજા આપ સરસ રીતે સાંજે ચા કોફી પીવા સાથે લઈ શકો છો. એટલે એક બંગલામાં જોઈએ એ પ્રમાણેની સંપૂર્ણ સુવિધાઓ આપને આ સ્કીમની અંદર મળી રહી છે. તો આપણે થલતેજ શિલજ રોડ વિશે જાણ્યું, ત્યાં આગળ બની રહેલી ઈશાન બંગલોઝની સ્કીમનું સેમ્પલ હાઉસ પણ જોયું. હવે આપણી સાથે વાતચીત કરવા માટે જોડાઈ રહ્યા છે આરકે કન્સ્ટ્રક્શનના ડિરેક્ટર શ્વેતા અગ્રવાલ. મેમ, આપનું સ્વાગત છે CNBC બજાર પર. સૌથી પહેલાં તો સરસ મજાની સ્કીમ બનાવી છે અને આ જે વિસ્તાર તમે પસંદ કર્યો છે થલતેજ શિલજ રોડનો, એ પસંદ કરવા પાછળનું કારણ શું છે? આને પસંદ કરવાનું મેઇન કારણ એ છે કે આ આખું એરિયા જે રીતના ડેવલપ થઈ રહ્યું છે, સ્પેશિયલી આ જે ઝોન છે જ્યાં ઈશાન બંગલોઝ આવી રહ્યું છે, ત્યાં આજુબાજુમાં બધા જ સારા બંગલાઓ ડેવલપ થઈ રહ્યા છે
અને ભવિષ્ય એટલે વિધિન 6 મંથ્સ કે 1 યરમાં આ એક એવો વિસ્તાર ડેવલપ થશે જ્યાં બહુ જ સારા રેસિડેન્ટ્સ બનશે અને આની કનેક્ટિવિટી વાઇઝ કે આને ઝોન વાઇઝ પણ જોવા જઈશું તો આ ઈશાનની આજુબાજુ ખાસા સારા બંગલાઓ આપણને જોવા મળશે અને પ્લસ હા એટલે બંગલોઝની સ્કીમની રીતે આખા આખો બંગલો વિસ્તાર એરિયા વિકસી રહ્યો છે એના માટે તમે કીધું બેન આ એરિયા જે છે હજી એકાદ વર્ષમાં ઘણો ડેવલપ થઈ જશે અત્યારે ડેવલપિંગ એરિયા છે એવું કહી શકાય તો અહીંયા કનેક્ટિવિટી અથવા તો કોઈને અહીંયા પહોંચવું હોય એ માટેના રોડ રસ્તાઓ પાકા પૂરતા છે હા કનેક્ટિવિટી નો આજે પણ આમાં પ્રોબ્લેમ નથી એટલે આજે જ્યાં અમે સાઇટ મૂકી છે આ જગ્યાથી આપણે વેલ કનેક્ટેડ છીએ ટુવર્ડ્સ ધ સિટી ઓલ્સો એના માટે એવું છે કે આજે જ્યાં ઈશાન ડેવલપ થઈ રહ્યું છે એની આજુબાજુમાં 250 થી 300 બંગલાઓની ઓલરેડી સ્કીમ છે જે આખી રહેવાસીઓ ત્યાં રહેવા પણ આવી ગયા છે એ સિવાય જે રસ્તાઓ ખુલી ગયા છે ઓલરેડી જે રસ્તાઓ ચાલુ છે અહીંથી આપણે એસપી રિંગ રોડ જવું હોય કે આપણે સિંધુ ભવન જવું હોય કે આપણે થલતેજ જવું હોય કે બોપલ બાજુ જવું હોય વેલ કનેક્ટેડ રોડ્સ આર ઓલરેડી દેર એટલે છે જ હાલ પણ અને ભવિષ્યમાં એ વધારે સુધરશે એટલે વધારે સારું જ થશે એવું છે તો બેન જે પ્રમાણે તમે બંગલોઝ મૂક્યા છે એને અગર જો એની યુએસપી કેવી હોય તો શું કહી શકાય તમે કારણ કે કિંમત ઘણી રિઝનેબલ છે એવું હું માનું છું હા આપણી મેઇન યુએસપી સૌથી પહેલાં આપણે શરૂ કરીએ તો એ છે કે આપણે આ વિસ્તારમાં એવું જજમેન્ટ લેવા જતા હતા કે આજે અહીંયા કોઈ પણ ક્લાયન્ટ કે કસ્ટમર હોય એને 500 થી 600 વારનો ફ્લેટ લેવો હોય અને એ જ કિંમતમાં એને બંગલો મળતો હોય બધી એમ્યુનિટીઝ સાથે તો બંગલો કેમ ના લેવું એ અમારું એક આઈડિયા હતું આ સ્કીમ મૂકવા પાછળ બીજું અમે ઘણી બધી નવી અને અપડેટ પદ્ધતિઓ આમાં ઇન્કોર્પોરેટ કરી છે જેમાં બંગલો સાથે ઘણી બધી એમ્યુનિટીઝ છે અને કોમન લેવલ ઉપર પણ ઘણી બધી એમ્યુનિટીઝ છે તો કેવા લોકોને ટાર્ગેટ કરીને તમે આ સ્કીમ મૂકી રહ્યા છો લોકોને ટાર્ગેટ કરવા જેવું નથી અમારું મેઇન ટાર્ગેટ એ જ છે કે જેમને બંગલો લેવું છે કાં તો જેમને હાઈ એન્ડ ફ્લેટ લેવું છે એ બધા માટે આ સ્કીમ એક રિઝનેબલ સ્કીમ સાબિત થાય અને એવું પણ અમારું ટ્રાય છે કે આજે બંગલામાં કદાચ આ સ્ટાર્ટિંગ રેન્જ હોઈ શકે પણ રહેવાવાળાને એવું નહીં લાગે કે એમણે ક્યાંક પણ એમ્યુનિટીઝ સાથે કોમ્પ્રોમાઇઝ કરવામાં આવ્યો છે એટલે અમારા જો નાનામાં નાનો પ્લોટ પણ છે એમાં પણ અમે બધી એમ્યુનિટીઝ આપી છે અને જે લોકો એનાથી મોટું લેશે તો એમને પણ એ વસ્તુ મળશે જ વધારે બેટર તરીકે મળશે એવું છે તો કેવો રિસ્પોન્સ અત્યાર સુધી મળ્યો છે અને જો પ્રાઇસ રેન્જ તમે કહી શકો તો રિસ્પોન્સ બહુ જ સારો છે અમને અને ઘણા એટલે અમે એપ્રિલ ફર્સ્ટ વીકમાં સ્કીમ લોન્ચ કરી હતી અને ત્યારથી અત્યાર સુધીમાં ખાસું સારું રિસ્પોન્સ છે ઇન ટર્મ્સ ઓફ બુકિંગ્સ ઓલ્સો અને અધરવાઇઝ એ સિવાય જેમ કે જે પ્રાઇસ રેન્જ છે જે મેં કહ્યું કે બેઝિકલી આપણે જે ભાવમાં અહીંયા ફ્લેટ જોઈએ છે એ જ ભાવમાં આપણે બંગલો છે એટલે આજે આપ પોતે પણ લેવા જશો 4 કે 5 બેડરૂમનો સારો હાઈ એન્ડ ફ્લેટ તમને એ જ રેન્જમાં આ બંગલો પડશે બરાબર બેન તમે કીધું એમ તમે ઘણી હાઈ એન્ડ વસ્તુઓ ઇન્કોર્પોરેટ કરવાનો પ્રયત્ન કર્યો છે મને થોડું સમજાવી શકશો ડિટેલમાં એક તો આઉટસાઇડ એટલે બંગલોઝની સ્કીમની અંદર લોકોને શું મળે છે અને બંગલોની અંદર શું મળે છે આપણે કોમન એમ્યુનિટીઝમાં જે અમે આપી રહ્યા છે એમાં વી આર સ્ટાર્ટિંગ ફ્રોમ લાઈક 3 લેવલ ઓફ સિક્યોરિટી વી આર ગિવિંગ એક છે જે સોસાયટીનો ગેટ છે એને બંને બાજુ ગેટેડ સિક્યોરિટી વિથ સીસીટીવી સર્વેલન્સ આવશે એ સિવાય સેકન્ડ લેવલ ઓફ સિક્યોરિટી અમે વીડીપી ફેસિલિટી દેટ ઇઝ વિડીયો ડોર ફોન ફેસિલિટી આપીએ છીએ અને થર્ડ જે લેવલ છે એમાં અમે સિક્યોરિટી અલાર્મ સિસ્ટમ ઇન્ટ્રુઝન અલાર્મ સિસ્ટમ જે છે એ દરેક બંગલા સાથે આપીએ છીએ એમાં એવું રહેશે કે આજે કોઈ પણ કસ્ટમર જે છે એ પોતે ઘરે હોય કે એને ઘર બંધ કરીને પણ જવું હોય તો જે ઇન્ટ્રુઝન એલાર્મ સિસ્ટમ છે એ ક્યારેક પણ કંઈક ઇન્ટ્રુઝન થશે તો એ જોરથી વાગશે અને કસ્ટમરને મોબાઈલ ઉપર મેસેજ આવશે એટલે એનાથી એક સેફટીનો જે ક્વેશ્ચન હોય એ આપણે અહીંયા આન્સર કરી શકીએ છીએ એ સિવાય અમારું બીજું જે યુએસપી છે કોમન લેવલમાં એક ક્લબ હાઉસ જે અમે આપી રહ્યા છે એના ઉપર અમે ટેરેસ ગાર્ડન પણ આપીએ છીએ જે મેમ્બર્સને બેસવા માટે કામ લાગે અને પ્લસ જે રેગ્યુલર એમ્યુનિટીઝ હોય લાઈક પ્રેશર પમ્પ સિસ્ટમ હોય કે બીજી જે કોમન લોન હોય ક્લબ હાઉસ હોય એની અંદર ઇન્ડોર ગેમ્સ પણ આવી ગયા એ બધી જ ફેસિલિટી આવશે બંગલા સાથે અમે જે આપીએ છીએ જે અમારી ખાસ યુએસપીમાં છે એમાં એક છે કે અમે આખા બંગલોમાં આખા ઘરમાં અમે ડીજીયુ ગ્લાસીસ આપી રહ્યા છીએ ડીજીયુ ગ્લાસીસ ઇઝ બેઝિકલી ડબલ ગ્લાસ યુનિટ
જે તમને 80% જેમ કે સાઉન્ડ પ્રૂફ થઈ જાય છે અને એ સિવાય તમને જે તમારું ઇલેક્ટ્રિસિટીનું બિલ હશે એમાં પણ રિડક્શન આવશે. એટલે આ એક વસ્તુ એવી છે જે અમે અમારા લેવલે નવી લીધી છે એટ પ્રોજેક્ટ લેવલ. એ સિવાય જેમ કે બાથ ફિટિંગ્સ ને બધામાં અમે જે વસ્તુ વાપરી રહ્યા છે, જે પણ નવી પદ્ધતિઓ જેમ કે આઈ ફ્લશ સિસ્ટમ આવ્યું છે, થર્મોસ્ટેટ સિસ્ટમ છે, જેનાથી તમે તમારા શાવરમાં જે પાણી આવે છે એનું તમે ટેમ્પરેચર કંટ્રોલ કરી શકો છો. એટલે આ જેટલી પણ નવી પદ્ધતિઓ આવી હતી, વી હેવ ટ્રાઈડ કે અમે બંગલામાં એ વાપરીએ. એ સિવાય જે અમે સ્વિમિંગ પુલ આપીએ છીએ, હવે સ્વિમિંગ પુલ એક એવી વસ્તુ છે જે બધા કસ્ટમરને ગમતી હોય, પણ એ લોકોને એક સાથે સાથે ટેન્શન પણ હોય કે અમે આને મેન્ટેન કેવી રીતના કરીશું એવું. એટલે અમે એ ટેન્શનને અહીંયા ઓછો કરવાનો ટ્રાય કર્યો છે કે જે સ્વિમિંગ પુલ છે એ એક બહારની ફોરેન કંપનીનું છે, જે પુલ અહીંયા તૈયાર થઈને આવે છે અને રેડી અહીંયા ફિક્સ થાય છે. એમાં સાથે સાથે એવું પણ છે કે આ આખું જે પુલ છે એ ઝીરો લીકેજ છે અને ઝીરો મેન્ટેનન્સ. અમે કેવું કર્યું છે કે આમાં સાથે તમને એક વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ આવશે, જે તમારું પાણી જે છે એ પુલનું પાણી આખું ફિલ્ટર કર્યા કરે. સો એનાથી તમારે જે પાણી બદલવાની, દરરોજ પાણી સાફ કરવાની કે બદલવાની જે પ્રોબ્લેમ થતી હતી ક્લાયન્ટને, સૌથી મોટું ટેન્શન હતું, હવે એ નહીં થાય. એ સિવાય જે મેન્યુઅલ ક્લિનિંગ હોય, તમારા ગાર્ડન હોય કે પુલ હોય, એ કાયમ માટે આપણું સોસાયટી સ્ટાફ કરશે, એવી રીતના જ અમે આખો સ્ટ્રક્ચર ડિઝાઇન કર્યો છે. એટલે આજે આપ સપોઝ બંગલો લો અને આપ ઘર બંધ કરીને પણ જશો તો આપનું પુલ અને ગાર્ડન મેન્ટેન થયા કરશે. એવું. બેન, મને બીજું થોડુંક એક સમજવું હતું. તમે જેમ કીધું કે અમે ફિટિંગ્સ ને બધા જગુઆરના અપર લેવલના એ કર્યા છે, અને જે ટાઇલ્સ આપણે ફ્લોરિંગ જે વાપર્યા છે એ બધા વિટ્રીફાઈડ ટાઇલ્સ તો છે, પણ મેં એવું જોયું કે કોઈ અલગ પ્રકારના ટાઇલ્સ છે જે રેગ્યુલર બધા ફૂલ બોડી વિટ્રીફાઈડ ટાઇલ્સ છે. એમાં પણ જે 1 કે 2 એવા રૂમ્સ છે માસ્ટર બેડ ને બધામાં, એમાં અમે ઇટાલિયન કંપની છે રાફિન કરીને એનું સૌથી સારું અને ફૂલ 100% સ્ક્રેચ પ્રૂફ જે હોય એવું ટાઇલ્સ વાપર્યું છે. અને સાથે સાથે અમે આમાં એક એવું પણ કર્યું કે જે વસ્તુ કે જે ફ્લોરિંગ અમે બેડરૂમમાં વાપરીએ છીએ, સેમ થિંગ અમે બાથરૂમમાં પણ એ જ વસ્તુ કન્ટિન્યુ કરી છે. એ અમારું એક થીમ છે આખું. તો એનાથી કસ્ટમરને પણ એવું ના લાગે કે બાથરૂમમાં આવું છે અને રૂમમાં આવું છે. યુનિફોર્મિટી આખી તમારી રૂમમાં અને બાથરૂમમાં મેન્ટેન થશે. બરાબર. તો એ સિવાય બેન, આ જે વિસ્તારની આપણે જો વાત કરીએ તો આ વિસ્તાર તમે કીધું એમ આવનારા 6-12 મહિનાની અંદર ઘણો ડેવલપ થયેલો જોવા મળશે. તો બંગલોઝની સ્કીમ જ અહીંયા નજીકમાં છે કે બીજી કોઈ સ્કીમો પણ આજુબાજુમાં જોવા મળી શકે એમ છે? અહીંયા હાલ બંગલોઝની સ્કીમમાં જેમ કે આપણે આમ જોવા જઈએ તો આ એક સ્કીમ ચાલુ છે. આજુબાજુ 3 to 4 BHK ફ્લેટની પણ સ્કીમો આવી રહી છે. અને મોસ્ટલી આપણું જે સ્કીમ છે એની લગોલગ આપણે R3 ઝોન પણ છે, તો ત્યાં પણ સારા બંગલાઓની સ્કીમ્સ કે ઇન્ડિવિજ્યુઅલ બંગલોઝ પણ આવી રહ્યા છે. પ્રાઇવેટ ફાર્મ નજીકના પ્લોટ્સમાં પણ આવી રહ્યા છે. એટલે ઓવરઓલ સારો અને રિચ ડેવલપમેન્ટ અહીંયા થઈ રહ્યું છે. એટલે એ વાત બહુ સાચી છે કે R3 ઝોનના કારણે અહીંયા બંગલોઝથી વધારે અથવા તો હાઈરાઇઝ બિલ્ડિંગ બનવાનો સ્કોપ નથી. સ્કોપ એટલે એ આગળનું અમે ફ્યુચરિસ્ટિક તો એકદમ એક્ઝેક્ટ ના કહી શકીએ, બટ હા જે દૂરદૃષ્ટિ કે જે અમને જજમેન્ટ હોય એ પ્રમાણે એવું છે કે ડેફિનેટલી એટલીસ્ટ આવનારા ફ્યુ યર્સમાં તો આ પ્રોબ્લેમ કસ્ટમર્સને નહીં નડે. થોડું તમારા ગ્રુપ વિશે હું જાણવા માંગીશ કે આરકે કન્સ્ટ્રક્શન છે, આ બંગલો સિવાય તમે બીજા ઘણા વિસ્તારોમાં ઘણી સ્કીમો કરી છે, તો થોડુંક મને એના વિશે કહેશો? હા, અમે લોકોએ ઘણા પ્રોજેક્ટ કર્યા છે. લાઈક વી હેવ ડન હાઈ એન્ડ પ્રોજેક્ટ રેસિડેન્સમાં પણ, કમર્શિયલમાં પણ, અને એ સિવાય રફલી અમે 1 મિલિયન સ્ક્વેર ફૂટ જેટલું ડેવલપમેન્ટ ઓવરઓલ અમદાવાદના વેસ્ટર્ન વિસ્તારમાં અમે કર્યું છે. તો હવે ફ્યુચર પ્લાન શું છે? ફ્યુચર પ્લાન્સમાં આવું જ છે કે હવે આ પૂરું થાય પછી અમે સારા બીજા આવા જ પ્રોજેક્ટ લાવીએ જે હાઈ એન્ડ પણ હોય અને કસ્ટમરને લાઈક પોકેટ ફ્રેન્ડલી પણ હોય. એ વસ્તુ અમે ટ્રાય કરી રહ્યા છે કે નવું ટેકનોલોજી પણ અમે વાપરીએ, સારું કન્સ્ટ્રક્શન પણ આપીએ, એ સાથે સાથે ટાઈમલી ડિલિવરી આપીએ અને કસ્ટમરને વસ્તુ પોકેટ ફ્રેન્ડલી હોય. એ બધું મિક્સ થાઈને એક સારું પ્રોડક્ટ કે પેકેજ જે બનાવી શકીએ એ અમે આપવાનું વિચાર. એટલે આ જ એરિયામાં રહેવાની ઈચ્છા છે કે બીજા કોઈ એરિયા એક્સપ્લોર કરી? ના, વી આર નોટ બાઇન્ડેડ બાય એની એરિયા. એટલે જે એરિયામાં જે સારું બેસ્ટ છે અમે કરવા એનો પ્રયત્ન કરીશું. બિલકુલ. આપે અમારી સાથે વાતચીત માટે સમય કાઢ્યો, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો CNBC બજારની ખાસ રજૂઆત પ્રોપર્ટી બજારમાં આ અઠવાડિયે આટલું જ. આવતા અઠવાડિયે અમે આપને અન્ય કોઈ શહેરના નવા ડેવલપરની નવા વિસ્તારમાં ડેવલપ થઈ રહેલી સ્કીમથી પરિચિત કરાવીશું. ત્યાં સુધી જોતા રહો
CNBC બજાર. Cera present Property Bazaar.